તો મહાયુદ્ધ વચ્ચે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે અને પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.30 રૂપિયાનો વધારો થયો છે। સામાન્ય પેટ્રોલના ભાવની અંદર હાલ કોઈ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ ગુજરાતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવની અંદર 3 રૂપિયા સુધીનો વધારો થયો છે। HPCL, BPCL અને IOCL કંપનીઓએ ભાવ વધાર્યા છે। આજથી જ નવા ભાવ દેશભરમાં લાગુ થશે, એટલે HPCL પાવર અને IOCL XP95 જેવા બ્રાન્ડેડ ઈંધણ મોંઘા થયા છે। મુંબઈમાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 120.30ની સપાટી કુદાવી, તો દિલ્હીમાં 107 થી 112.30 અને ચેન્નાઈમાં 112 થી 117.30 સુધીનો ભાવ પહોંચી ચૂક્યો છે। એન્જિનના સારા પરફોર્મન્સ અને માઇલેજ માટે વપરાય છે આ પ્રીમિયમ પેટ્રોલ। તો મહાયુદ્ધ અને તેની અસર પણ હવે વર્તાઈ રહી છે અને હવે ક્યાંક પ્રીમિયમ પેટ્રોલ છે તેના ભાવ પણ વધી રહ્યા છે, જે ગુજરાતમાં પણ 3 રૂપિયા સુધીનો ભાવ વધારો પ્રીમિયમ પેટ્રોલમાં જોવા મળી રહ્યો છે। પ્રીમિયમ પેટ્રોલનો ભાવ વધ્યો, પરંતુ હાલ સામાન્ય પેટ્રોલ કે જેની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થયા નથી। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે। મિહિર, મહાયુદ્ધ અને તેની અસર હવે પેટ્રોલ પર પણ વર્તાવાની શરૂ થઈ ચૂકી છે, કે જ્યાં પ્રીમિયમ પેટ્રોલના ભાવ હાલ વધી રહ્યા છે। બિલકુલ કુશાગર, જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ગેસ, પેટ્રોલ, પ્લાસ્ટિક વિવિધ જગ્યાઓ પર ભાવ છે તે વધતા જતા જોવા મળે છે, અને તેને જ લઈને એક મેસેજ છે ક્યારનો ફરતો હતો કે પેટ્રોલના ભાવ વધ્યા છે, પરંતુ ખરેખર આજે પેટ્રોલના ભાવ વધ્યા છે। જે પ્રીમિયમ પેટ્રોલ હોય છે, જ્યારે ક્યારે પણ જો તમે પેટ્રોલ પુરાવા જતા હોય ત્યારે આપને પાવર અને પ્રીમિયમ પેટ્રોલની વાત કરવામાં આવતી હોય છે। અત્યારે હાલમાં આપ જોઈ શકતા હશો કે આ જે વ્યક્તિ છે તે સાદું પેટ્રોલ છે તે ભરાઈ રહ્યા છે, અને તેનો ભાવ છે જે 94.57 રૂપિયા અત્યારે આપ સ્ક્રીન પર પણ જોઈ શકતા હશો। પરંતુ ટૂંક જ સમયમાં આપને પાવર પેટ્રોલનો ભાવ બતાવું, કારણ કે આજે પેટ્રોલ ભરાઈ જાય ત્યારબાદ આપને પાવર પેટ્રોલનો પણ એક ભાવ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ભાવ 101 રૂપિયા હતો તે ભાવ હવે વધીને 103 રૂપિયા છે તે થયો છે। આપ જુઓ છો અત્યારે જે પ્રમાણે આપ જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર આ જે ભાવ છે 103.13 અત્યારે થઈ ચૂક્યો છે। 101 પોઈન્ટ આસપાસ આ પેટ્રોલનો ભાવ હતો, અને હવે 2 રૂપિયાથી વધારે ભાવ વધારો છે તે પ્રીમિયમ પેટ્રોલમાં થયો છે। આપણી પાસે અહીં જે પેટ્રોલ પંપના જે મેઇન સંચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન આપણે કરીશું। કેટલો ભાવ વધારો થયો છે અને આપની પાસે આ મેસેજ ક્યારે પહોંચ્યો? 1 રૂપિયા 85 પૈસા, 1 રૂપિયા 90 પૈસા જેવું હતું આજ સવારે મેસેજ। શું ભાવ વધારાનું કારણ શું આવ્યું છે? એવું તો કોઈ રીઝન નહીં, કંપની ડાયરેક્ટ ત્યાંથી એ લોકો બોમ્બેથી જ કરે છે ભાવ અપલોડ, એટલે અમારે તો અહીંયા કશું કરવાનું રહેતું નથી, ડાયરેક્ટ મશીનમાં ચેન્જ થઈ જ જાય ભાવ। હોઈ શકે ખરી કે આ યુદ્ધને બધું ચાલે છે? હા, બની શકે, બની શકે। શું લાગે છે વેચાણમાં કંઈ ફેરફાર આવશે? ના, નહીં આવે, વેચાણમાં નહીં આવે, શોર્ટેજ આવશે, શોર્ટેજ આવશે મળે, લોકોને તકલીફ પડશે કારણ કે ભાવ વધારો થાય। હા, ભાવ વધારો થાય, મોંઘવારી દરેકને નડવાની, અમને પોતાને નડે તો શું લાગે છે હજી વધી શકે એવું છે? ના, હમણાં તો કોઈ આધાર નથી પેટ્રોલમાં, પેટ્રોલ ડીઝલમાં કોઈ આધાર નથી વધે એવું। સાદું પેટ્રોલ છે એમાં કંઈ ફરક પડે? ના, કંઈ નહીં, નહીં, મેસેજ એવા કોઈ નહીં। ગ્રાહકીમાં કેવો ઇફેક્ટ આવે એવો? ગ્રાહકી તો ચાલે, અત્યારે તો રેગ્યુલર છે, વચ્ચે 2 દિવસ ભીડભાડ થઈ કે લોકોને એમ લાગ્યું કે પેટ્રોલ મોંઘું થશે, બાકી અત્યારે રેગ્યુલર છે એઝ ઇટ ઇઝ। ભાવ વધારો થતો હોય તો આમ ક્યાંથી શું મેસેજ શું આવતો હોય ભાઈ આ રીતના વધારો છે ને આપના તારા શું કોઈ જ નહીં આવતો મેસેજ, કોઈ જ નહીં, લોકો રાતે 12 વાગે અપલોડ કરી દે। હા, ઉપરથી જ અપલોડ કરી દે, આપણા કોમ્પ્યુટર સ્ક્રીનમાં કે સોફ્ટવેરમાં દેખાતું ના, 12 વાગે એ લોકો બદલે એટલે અમને સવાર ખબર પડી જાય, એટલે આમાં ડાયરેક્ટ જ ચેન્જ થઈ જાય? ડાયરેક્ટ ચેન્જ થાય મશીનમાં, બિલકુલ, રાતે ચેન્જ કરવાનું નહીં હોતું। બિલકુલ, એટલે જે પ્રમાણે આપણે અગાઉ પણ વાત કરી, અહીંયા ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, જે લોકો પેટ્રોલ પુરાવા માટે અહીંયા પહોંચતા હોય છે। મિત્ર, તમે પેટ્રોલ પુરાવા આવ્યો છો, પાવરનો ભાવ છે તે 1 રૂપિયો ને 90 પૈસા જે વધી ગયો છે, શું કહેશો? સર બીજા લો ને, પાછા લઈ લો ને। એટલે બોલવા નથી માંગતા, પણ બીજા પણ ઘણા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, પાવર પેટ્રોલનો ભાવ છે તે ઓલમોસ્ટ 2 રૂપિયા વધી ગયો છે, 1 રૂપિયો ને 90 પૈસા, બરોબર છે। શું કહેવું છે આપનું? કહેવાનું તો શું હોય છે, યુદ્ધનું જે આ બધું ચાલે છે એના માટે તો વધવાનો જ છે ભાવ, એમાં તો કંઈ કહેવા પડવું આવતું જ નથી એમાં, એટલે જે હાલે છે એમાં હાંકવાનું। આપણે શોર્ટેજ કરશું કંઈ ચલાવવામાં, ગાડી ઓછી ચાલે? ના, એમાં તો કંઈ ફેર ના પડે, એમાં ચાલતી હોય જ ચાલે। લોકોને તકલીફ પડશે?
તકલીફ તો પડવાની જ છે ને, કારણ કે ભાવ વધે એટલે નાના માણસો તો હેરાન થવાના જ છે બધા. શું લાગે હવે સાદા પેટ્રોલમાં કે ભાવ વધારાની તમને લાગે છે? સાદામાં વધે જ ને, પાવરમાં વધ્યો એટલે સાદામાં વધવાનું જ છે, કારણ કે ગેસના બાટલામાં ભાવ વધી ગયો છે એટલે આમે ભાવ વધવાનો જ છે આમાં તો. બિલકુલ, એટલે જે પ્રમાણેની વાત થતી હતી કે પેટ્રોલના ભાવમાં વધારો આવશે, ગેસના ભાવમાં વધારો આવ્યો અને ગેસમાં જે તકલીફો પડી ત્યારબાદ પેટ્રોલની વાત ચાલતી હતી અને આખરે ક્યાંક ને ક્યાંક પાવર પેટ્રોલ જે છે તેમાં હવે ભાવ વધારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન ઓઇલના જે પેટ્રોલ પંપ છે ત્યાં આપણે હાલમાં ઉપસ્થિત હતા અને તેમાં જે પાવર પેટ્રોલ હોય છે તે જગ્યા પર અત્યારે ₹1.90 જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. અને અન્ય બી જેટલા બી હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, ભારત પેટ્રોલિયમ છે, આ તમામમાં જે પાવર પેટ્રોલ છે, જે સ્પીડ કહેવાતું હોય છે, પાવર કહેવાતું હોય છે, તે પેટ્રોલ છે તેમાં અત્યારે ભાવ વધારો છે. તમામમાં આજે ભાવ વધારો 20 તારીખે આજનો દિવસ ભાવ વધારો છે તે જોવા મળ્યો છે. કુશાગ્ર. બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો હાલ પ્રીમિયમ પેટ્રોલના ભાવની અંદર વધારો થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં પણ ₹3 સુધીનો ભાવ વધારો પ્રીમિયમ પેટ્રોલમાં ઝીકાઈ દીધો છે. આ તરફ મહાયુદ્ધ અને તેની અસર હવે લોકોના ખિસ્સા સુધી થશે, કારણ કે હવે પેટ્રોલના ભાવ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે.